છેલ્લે આપણે રિવિઝન એક લેસન 1 છે એ કમ્પ્લીટ કર્યું. એમાં આપણે મોસ્ટ ઓફ નાઉન છે, પ્રોનાઉન છે, ત્યારબાદ જેન્ડર છે, સિંગ્યુલર છે, પ્લુરલ છે, આર્ટિકલ્સ છે, આના બધા જ વિશે આપણે વિસ્તૃતથી ચર્ચા કરી. હવે જે રીતે મેં એમ કીધું હતું કે ભાઈ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ મહત્વની છે. જે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનાથી ભાષા છે એ બને છે. તો ભાષા મુખ્યત્વે બને કેનાથી? ભાષા છે એ બને કોઈ પણ એક્શન, કોઈ પણ ક્રિયા થતી રહે તો ભાષા છે એની રીતે સાંકેતિક રૂપમાં અથવા તો વ્યાખ્યાયિત રૂપમાં બંને રીતે ભાષા છે એ બનતી છે. તો ક્રિયા છે એ થાય છે શા માટે? કે સમય છે એની રીતના ગતિ કરે છે અને એ સમય પ્રમાણે ગતિ છે એ થયા કરે અને એની અલગ અલગ ક્રિયાઓ છે એ બનતી છે. તો એ સમય જે છે, એ જે કાળ છે, એ જે ટાઈમ છે, એને આપણે અંગ્રેજી વ્યાકરણની અંદર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. તો હવે ટેન્સનો પહેલો તો અર્થ થાય ટાઈમ. તમારે કોઈ ટેન્સને છે એને ટૂંકા રૂપમાં કહેવું હોય તો તમે એને ટાઈમ કહી શકો. એટલા માટે જેને કાળ કહેવાય છે. ટાઈમને તમે સમય કહો. કાળ એટલે એક લાંબો સમયનો જે આખો પીરિયડ છે એને તમે કાળ કહો. જ્યારે ટાઈમ છે, સમય છે, એ સતત ને સતત ટૂંકા રૂપની અંદર ખંડિત હોય એને આપણે સમય કહીએ છીએ કે ભાઈ સમય છે એ ટૂંકા પણ કાળ છે એ ખંડિત નથી. એ શું હોય છે? એક ધારો એક સાથે ચાલ્યા કરે. તો ટેન્સ એટલે એનો અર્થ થાય ટાઈમ. હવે ટાઈમ છે, સમય છે, તો ક્રિયા છે. તો ક્રિયાનું મહત્વ છે એ ભાષાની અંદર મહત્વ. બરાબર? ક્રિયાનું મહત્વ મેઈન છે ભાષાની અંદર ક્રિયાનું જ મહત્વ. જેમ કે તમે ક્યાંય પણ જાશો તો મુખ્યત્વે ટેન્સની અંદર તમે કહેશો શું અલગ અલગ રીતના એને ડિફાઇન કઈ રીતે કરશો? તો કે એક્શનની રીતે. એક્શન છે એ મહત્વનું. તમે ક્રિયા કરશો તો એ એક્શન છે એ વર્બ અને વર્બ છે એ વર્બ ફોર્મની અંદર અલગ અલગ રીતે આપણે ડિફાઇન થતા રહીએ છીએ અને અલગ અલગ કરતા રહીએ. તો હવે એની અંદર આપણે જોઈએ છીએ કે સમય છે એને મુખ્યત્વે 3 ભાગની અંદર આપણે ડિવાઈડ કરેલો છે. એક છે એ છે વર્તમાન યાદ. એક છે એ છે ભૂતકાળ, જે વસ્તુ છે, જે ઘટના છે, જે કોઈ પરિસ્થિતિ છે એ ઘટી ચૂકી છે, એ થઈ ચૂકી છે, એને અત્યારે કંઈ લેવા દેવા છે નહીં. અને એક છે ફ્યુચર છે, એટલે કે જે સંભવિત થવાની છે, ક્યાંક ને ક્યાંક એ થતી રહેશે એવું આપણે અનુમાન કરીએ છીએ, પ્રિડિક્ટ કરીએ છીએ. તો હવે એ પ્રિડિક્શન છે એને તમે ફ્યુચર ટેન્સ ની અંદર મૂકી શકો. તો આપણી પાસે 3 પ્રકારે કાળ છે એના પ્રકાર છે એ રહેલા છે. એક છે પેલું છે પ્રેઝન્ટ છે, બીજું છે પાસ્ટ છે, ત્રીજું છે ફ્યુચર છે. આ 3 કાળ છે. એને આપણે અલગ અલગ રીતે હજુ પણ પ્રકારની અંદર ભાગ પાડીએ છીએ. શા માટે? તો કે એક ક્રિયા છે એ માત્ર આપણી ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ કે આપણી જે કમ્ફર્ટનેસ છે એના માટે આપણે એને ડિવાઈડ કર્યા છે કે ભાઈ એક છે એ સિમ્પલ એક્શન છે, એક છે એ કન્ટિન્યુઅસ એક્શન છે, એક છે એ પરફેક્ટ એક્શન છે, એક છે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ એક્શન છે. પણ અંતે શું છે તો કે એક એક્શન છે અને એક્શન બનીને શેમાં બને છે? તો કે ટેન્સમાં બને છે. એ છેલ્લે કાળ છે, એ એક સમય છે. ઓકે? તો હવે આને આપણે અલગ અલગ રીતે 4 પ્રકારે ઓળખીએ છીએ. એક છે સિમ્પલ, એક છે કન્ટિન્યુઅસ, એક છે પરફેક્ટ અને એક છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો હવે આની અંદર એક્શન છે એને આપણે અલગ અલગ પ્રકારે, પછી અહીંયા તમે સિમ્પલ પ્રેઝન્ટ કયો, સિમ્પલ પાસ્ટ કયો, સિમ્પલ ફ્યુચર કયો. ઓકે? અહીંયા તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કયો, કન્ટિન્યુઅસ પાસ્ટ કયો કે કન્ટિન્યુઅસ ફ્યુચર કયો. અહીંયા તમે પરફેક્ટ પ્રેઝન્ટ કયો, પરફેક્ટ પાસ્ટ કયો કે પરફેક્ટ ફ્યુચર કયો. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કયો કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ કયો. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર છે એ ટેન્સ પણ ગણવામાં આવે છે,
પણ એની આપણે પછી ચર્ચા કરશું કે એ અલગ રીતે શા માટે ગણવામાં આવે છે. કોઈ છે એને એમ કહે છે કે ભાઈ આવો કાળ છે એ હોય છે, ઘણા એમ કહે છે કે આવો કાળ છે એ નથી, તો એ કઈ રીતે હશે એ છેલ્લે. તો મુખ્યત્વે આટલી વસ્તુઓ છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ આ પ્રકારે ડિવાઇડેશન થયેલું હોય કાળ. તો પહેલી વાત તો એ કે એક્શન છે એ છે શું કે જેનાથી ટેન્સ છે કાળ છે એ બને. તો જો આપણી પાસે એક્શન ઘણા બધા પ્રકારની છે. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે કોઈ વસ્તુ છે એ જુઓ છો તો વોચ છે, તો તમે એમ કહેશો કે આઈ એમ વોચિંગ. તમે કોઈ વસ્તુ છે એની સામે એકદમ નજરથી જોવો છો તો તમે એમ કહેશો આઈ એમ લુકિંગ, બરાબર. અથવા તો તમે એમ કહો કે આઈ એમ સીઈંગ. અથવા તો તમે ક્યાંય પણ વસ્તુમાં ચાલો છો, ક્યાંય બેસો છો, ક્યાંય ઊભા છો, અથવા તો તમે સૂતા છો, તમે કંઈ જમો છો, તમે કંઈ ખાઓ છો, બરાબર. તમારી આજુબાજુની થતી ક્રિયાઓને જ આપણે ખાલી લઈએ તો પણ ઘણી બધી એક્શન્સ છે એ આપણને મળે છે, ક્રિયાઓ આપણને ઘણી બધી મળે છે, જેને આપણે સામાન્ય રીતના વર્બ તરીકે ઓળખીએ. કે એ જે શબ્દ છે એને કઈ રીતે ઓળખાય તો કે વર્બ છે. અને એના ઉપરથી આપણે એમ કહીએ છીએ કે વર્બ ફોર્મ. તો વર્બ ફોર્મ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારે હોય. પહેલું છે એ છે હેલ્પિંગ વર્બ, બીજું છે એ છે મોડલ ઓક્સિલરી, અને ત્રીજું છે એ છે મુખ્ય જે એક્શન આપણે કહીએ છીએ એ. તો હવે એની અંદર એક છે એ છે હેલ્પિંગ વર્બ, જેને તમે ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ તરીકે ઓળખો છો. બીજું છે એ છે મોડલ્સ અથવા તો મોડલ ઓક્સિલરી. આપણે માત્ર ખાલી મોડલ્સ. તો એમાં કેન છે, કુડ છે, વિલ છે, વુડ છે. એના પછી તો કે શેલ છે, શુડ છે, મસ્ટ છે, મે છે, માઇટ છે, હેવ ટુ છે, ઓપ ટુ છે, બરાબર, ડેર ટુ છે. અલગ અલગ રીતે એ આપણે જાણીએ છીએ. તો મોડલ્સ છે એ પણ એક પ્રકારનો વર્બ ફોર્મ જ છે કે જે તમને સિચ્યુએશનલ બેઝડ એમ કહે છે કે આ વસ્તુ છે એ આ છે, હું આ ક્રિયા કરી શકું છું, હું આ ક્રિયા કરી શકતો હતો, હું આ વિનંતીથી કહું છું, હું આ આવશ્યકતાથી કહું છું, હું આ એકદમ કોઈ પણ પોલાઇટનેસથી કહું છું. તો અલગ અલગ રીતે તમારી સિચ્યુએશન પ્રમાણેની તમારી ભાષા છે એનો ઉલ્લેખ કોણ કરશે તો કે મોડલ કરશે. એ પણ એક પ્રકાર છે શેનો તો કે ટેન્સ. અને છેલ્લે જે તમે કહો છો એ વર્બ. આનાથી આપણે પરિચિત છીએ કે પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર આપણે એમ કીધું હતું કે વર્બ. તો વર્બ એટલે શું તો કે જે શબ્દ છે એ કોઈ પણ ક્રિયાનો ઉલ્લેખ કરે, કોઈ પણ એક્શનનો ઉલ્લેખ કરે એને તમે વર્બ કહી શકો. એટલે એના પ્રકારને તમે વર્બ ફોર્મ કહી શકો, જેને આપણે ચાર પ્રકારે ડિવાઈડ કરીએ છીએ: V1, V2, V3 અને V4. V1 છે એટલે આને તમે કહી શકો ઇન્ફિનિટિવ અથવા ટુ બી રૂપ અથવા તો બેઝ ફોર્મ. એ અલગ અલગ રીતે છે. બેઝ ફોર્મ છે, ઇન્ફિનિટિવ છે અને ટુ બી બેઝ ફોર્મ છે. એના પછી તો કે V2 પાસ્ટ ફોર્મ, જે ભૂતકાળના રૂપ છે એની અંદર કોઈ પણ એક્શન છે એ થતી હોય અથવા તો સીધી આપણે એમાં દર્શાવવી હોય તો કેવી રીતે તો કે એ V2 નું જે વાક્ય છે એની અંદર આ ક્રિયા છે એનું ફોર્મ છે એ આપણે મૂકી શકીએ. ત્રીજું છે V3 પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંતનું રૂપ. અને ચોથું છે એને આપણે હવે V4 તરીકે ઓળખીએ છીએ, પણ પહેલા માત્ર એ વર્બ ing તરીકે જ ઓળખાતું. હવે આપણે એને V4 તરીકે ઓળખીએ છીએ કે વર્બનો ચોથો પ્રકાર. ઓકે, તો અહીંયા પહેલું છે એ બેઝ ફોર્મ આવશે, બીજું છે એ ભૂતકાળનું રૂપ આવશે, ત્રીજું છે એ ભૂતકૃદંતનું રૂપ આવશે અને ચોથું છે એ ing વાળું રૂપ આવશે. તો હવે આપણે સ્પેસિફિક એક વસ્તુ છે એ જોઈએ. પહેલી વસ્તુ હેલ્પિંગ વર્બ એટલે શું તો કે હેલ્પિંગ વર્બ છે એ મુખ્યત્વે બે પ્રકારે ડિવાઈડ થયેલા હોય. એક ટુ બી ના રૂપ અને બે ટુ હેવ ના રૂપ. પણ ટુ બી ના રૂપ છે એની અંદર તમે મુખ્યત્વે કોઈ પણ સિમ્પલ એક્શન દર્શાવી શકો, એટલે કે સાદી જે કાંઈ ક્રિયાઓ છે એને દર્શાવી શકો, અથવા તો જે કાંઈ ચાલુ ક્રિયાઓ છે એને દર્શાવી શકાય. તો એમાં એમિઝાર આવે, વોઝ વેર આવે, શેલ બી આવે. એના પછી તો કે ટુ હેવ ના એની અંદર તમે કોઈ પણ પરફેક્ટ એક્શન છે, પૂર્ણ ક્રિયા છે એ તમે એને દર્શાવી શકો. તો એની અંદર શું આવશે તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરવી છે તો એમાં હેવ હેઝ નો ઉપયોગ થશે, અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની વાત કરવી છે તો હેડ નો ઉપયોગ થશે.
એ ઉપરાંત હવે આપણે જોઈએ કે મુખ્યત્વે ત્રણ જે ક્રિયાપદ છે એટલે કે ડુ છે, હેવ છે અને ટુ બી છે, આની આજુબાજુ જે હેલ્પિંગ વર્બ છે એ તમને જોવા મળશે. જેમ કે અહીંયા આપણે એક વાત કરીએ કે ડુ. હવે આ છે એ બેઝ ફોર્મ છે, ડુ છે. ઓકે, આને તમે V1 કહી શકો. પછી તો કે V2, V3 અને V4. હવે ડુ નું આપણે V2 નું રૂપ જોઈએ તો થઈ જાય did, V3 જોઈએ તો થઈ જાય done અને V4 જોઈએ તો થઈ જાય doing. હવે જે કોઈ પણ કાળ પાસે પોતાનું એક કાળ ઓળખાવા માટે એટલે કે નકાર કે પ્રશ્નાર્થ ઓળખાવા માટે પોતાનું હેલ્પિંગ વર્બ નથી, જે કોઈ પ્રકારનો આના માટે ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ આ બે પાસે નથી, તો એમાં આપણે શું મૂકીએ છીએ તો કે I do, we do, you do, he see it. તો હવે આને આપણે એમ કહીએ કે does. તો જ્યારે તમે he see it ની સાથે શેનો ઉપયોગ કરો છો તો કે does નો, s કે es વાળું જેને તમે કહો છો, આ પણ બેઝ ફોર્મ જ છે, આનું પણ we do નું રૂપ did જ થાય. ઓકે, એના પછી તો કે done અને ત્યારબાદ છે doing. તો આ એના પછી આપણે એમ કહીએ કે have. તો have છે એ પણ V1 છે, એ V2 થશે તો કે had, V3 થશે તો કે had અને V4 થશે તો કે having. ઓકે, હવે એના પછી આપણે એમ કહીએ કે to be નું, તો અહીંયા આપણે એમ લખીએ કે to be માત્ર ખાલી સમજી લઈએ. એના પછી V2 કહીએ તો કે was there, V3 કહીએ તો કે been, અને V4 કહીએ તો કે been. હવે જો હેલ્પિંગ વર્બ તમામ છે એ આની જ આજુબાજુ ફરશે. આ ત્રણ જે મુખ્ય ક્રિયાપદ છે કે જેનાથી કોઈ પણ હેલ્પિંગ વર્બ છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. જેમ કે તમારે કોઈ પણ સિમ્પલ ટેન્સ ની વાત કરવી છે અને એ એફર્મેટિવ છે એટલે કે એ હકાર વાક્ય છે, તો તમે કોઈ પણ ક્રિયાપદ છે, પહેલા આપણે ક્રિયાપદની વાત કરી લઈએ, કોઈ પણ એક ક્રિયાપદ લઈએ. જેમ કે અહીંયા લઈએ write, તો એનું થઈ જશે wrote, written અને writing. V1, V2, V3 અને V4 આ છે વર્બ. તો હવે તમે જ્યારે કોઈ પણ વાક્ય છે એફર્મેટિવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં લખશો તો તમે એની અંદર શું લખશો તો કે I write, અથવા તો he writes, અથવા તો you write, we write, they write, she writes. પણ એને તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર લખશો તો કે I wrote, we wrote, you wrote, he wrote, she wrote, they wrote. ઓકે, હવે એના પછી તો કે હવે આપણે એને નકારમાં લખવું છે, તો કઈ રીતે? I do not write, we do not write, you do not write, he does not write, she does not write, they do not write. એના પછી હવે તમારે કોઈ પણ વસ્તુ છે એને સિમ્પલ પાસ્ટ નેગેટિવ માં લખવી છે તો શું થશે તો કે તો તમારે એની અંદર હેલ્પિંગ વર્બ ની જરૂર પડશે. તો કે I did not write, we did not write, you did not write, he did not write, she did not write, they did not write. તો હવે એના પછી તો કે પ્રશ્નાર્થ, એના પછી તો કે પ્રશ્નાર્થ નકાર. ઓકે, તો એની અંદર આપણે નકાર અને પ્રશ્નાર્થની અંદર હેલ્પિંગ વર્બની જરૂર પડે છે, પણ સિમ્પલ જે આપણે હકારની વાત કરીએ છીએ એમાં પડતી નથી. તો એમાં આપણે સીધું વર્બનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ. તો જેની પાસે પોતાના કોઈ પણ ઓળખ માટે હેલ્પિંગ વર્બ નથી એમાં આપણે શું કરીએ છીએ તો કે ડુ ડઝ નો ઉપયોગ કરીએ છીએ, ડીડ નો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ તો કે કોઈ પણ કન્ટીન્યુઅસ ટેન્સ ની, તો કન્ટીન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ ની વાત કરવી હોય તો આપણી પાસે શું છે તો કે એમ આર છે પ્રેઝન્ટ ની અંદર. પછી તો કે પાસ્ટ ની અંદર શું છે તો કે વોઝ વેર છે. ઓકે, એના પછી તો કે ફ્યુચર ની અંદર શું છે તો કે શેલ વિલ છે. તો મેં કીધું હતું ટુ બી ના એમ આર, વોઝ વેર અને શેલ વિલ. હવે તો કે કોઈ પણ વસ્તુ છે એ પરફેક્ટ દર્શાવવી છે તો આપણી પાસે શું છે તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ની અંદર શું છે તો કે હેવ છે.
અને એનું આપણે ત્રીજું જે થર્ડ પર્સન જે હેઝ કરીએ છીએ. એના પછી તો કે પરફેક્ટ પાસ્ટ છે તો હેડ છે. અને શેલ વિલ ની વાત કરીએ તો કે શેલ વિલ છે, હેવ છે, શેલ વિલ છે, એના પછી તો કે કોઈ પણ હેવ મૂકી અને તમે એ રીતના વર્બ ફોર્મ છે એ તૈયાર કરી શકો. તો હેલ્પિંગ વર્બ છે એ મુખ્યત્વે બે ભાગે વહેંચાયેલા ટુ બી અને ટુ હેવ. પણ મુખ્યત્વે છે શું તો કે આ જે ત્રણ જે છે એને તમે મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લ્યો છો ભાષાની અંદર, એ જ ફરી પાછા તમને અહીંયા ટુ બી અને ટુ હેવ ના રૂપ તરીકે હેલ્પિંગ વર્બ તરીકે આમાં મળી આવે છે. ફોર એક્ઝામ્પલ તો કે એમ આર, વોઝ વેર, હેવ હેઝ અને હેડ. આપણે એમ કેવું હોય કે આઈ એમ ડુઈંગ, તો અહીંયા છે જો ડુ નું બિફોર, એના પછી તો કે આઈ એમ હેવિંગ, આઈ એમ બીંગ. આવા તમામ પ્રકારના ઉપયોગો છે એ આમાંથી આપણે લઈ શકીએ છીએ. તો ડુ ડઝ છે કે ડીડ છે અથવા તો હેવ છે કે હેઝ છે કે ટુ બી છે, એ તમામ શું છે તો કે સ્વતંત્ર ક્રિયાપદ પણ છે અને સાથોસાથ શું કરે છે તો કે એ હેલ્પિંગ વર્બ પણ છે, જેથી કરીને આપણે એને ટેન્સ ની અંદર અલગ અલગ પ્રકારે ઉપયોગમાં લઈએ છીએ. તો આ રીતે હેલ્પિંગ વર્બ છે એ સ્વતંત્ર ક્રિયાપદમાંથી જ બનેલા છે, બીજું કાંઈ છે નહીં. તો હેલ્પિંગ વર્બ નું કાર્ય શું છે તો કે એ સહાય કરે છે, મદદ કરે છે કોઈ પણ કાળ છે એને ઓળખવા માટે. જેમ કે સિમ્પલ છે તો ડુ ડઝ થી તમે ઓળખી જાઓ કે આ સિમ્પલ પ્રેઝન્ટ છે, ડીડ છે તો સિમ્પલ પાસ્ટ છે, શેલ વિલ હોય તો સિમ્પલ ફ્યુચર છે. પછી તો કે કન્ટીન્યુઅસ હોય તો એમ ઇઝ આર હોય અને આઈએનજી હોય તો તમે ઓળખી જાઓ કે કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ છે, વોઝ વેર હોય અને આઈએનજી હોય તો તમે ઓળખી જાઓ કે કન્ટીન્યુઅસ પાસ્ટ છે. શેલ વિલ હોય, બી હોય અને આઈએનજી હોય તો તમે સીધા ઓળખી જાઓ કે સિમ્પલ ફ્યુચર છે. એના પછી તો કે પરફેક્ટ હોય તો હેવ હેઝ હોય અને V3 નું રૂપ હોય તો તમે ઓળખી જાઓ કે પરફેક્ટ પ્રેઝન્ટ છે. હેડ હોય અને V3 હોય તો તમે ઓળખી જાઓ કે પરફેક્ટ પાસ્ટ છે. અને શેલ વિલ હેવ પ્લસ V3 હોય તો તમે ઓળખી જાઓ કે પરફેક્ટ ફ્યુચર છે. તો એ શેલ વિલ છે, એ એમિઝાર છે, એ વોઝ વેર છે, એ હેવ હેઝ છે, એ હેડ છે, એ પોતે શું કરે છે તો કે એ માત્ર મદદ કરે છે કે તમે આ કાળને ઓળખી જાવ એટલા માટે એ ઇન્ડિકેશન આપે છે. એ ઉપરાંત હું કહીશું કે એમિઝાર અને વોઝ વેર છે એનો માત્ર કન્ટીન્યુઅસ ટેન્સ ની અંદર જ ઉપયોગ થાય એવું નથી, સિમ્પલ ટેન્સ ની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો હેલ્પિંગ વર્બ વિશે આપણે ક્લિયર કર્યું કે મુખ્યત્વે ત્રણ સ્વતંત્ર ક્રિયાપદ જે છે એમાંથી જ ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ નીકળે છે અને એમાંથી જ આપણે કન્ટીન્યુઅસ, સિમ્પલ, પરફેક્ટ કે પરફેક્ટ કન્ટીન્યુઅસ ની અંદર ક્રમશઃ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત પણ એ સ્વતંત્ર જે ક્રિયાપદો છે એના ઉપયોગ આપણે ભાષાની અંદર મુખ્ય મેઇન વર્બ તરીકે પણ કરીએ છીએ. હવે એના પછી તો કે મોડલ્સ. તો મોડલ્સ છે એ શું કરે છે તો કે એ જે પરિસ્થિતિ થી તમને વાત કરે છે. જો જેમ કે તમે કોઈ વસ્તુ કરવા માટે સક્ષમ છો, એબિલિટી છે તમારી અંદર, કેપેસિટી છે કોઈ વસ્તુની અંદર, તો એમાં કેન નો ઉપયોગ કરશો. પછી એ વસ્તુ ભૂતકાળની હશે તો કુડ નો ઉપયોગ કરશો. તમારે કોઈને વિનંતીથી કંઈ કહેવું છે તો વુડ નો ઉપયોગ કરશો. આમંત્રણ દેવું છે તો વુડ નો ઉપયોગ કરશો. તો એ સિચ્યુએશનલ જે પરિસ્થિતિ છે અને તમારો જે ભાવ છે, તમારો જે સેન્સ છે, એની સાથે એ ટેન્સ ની અંદર અલગ અલગ વર્બનો ઉપયોગ કરી અને તમે એને ટેન્સ ની અંદર દર્શાવો છો. તો એ પણ એક સહાયકારક ક્રિયાપદ તરીકે એની અંદર આવે છે. આ ઉપરાંત છે મેઇન વર્બ. આ જે વર્બ આપણે જે કહીએ છીએ આને તમે મુખ્ય ક્રિયાપદ કહી શકો અથવા મેઇન વર્બ છે એ રીતના તમે એને ઓળખી શકો. તો મેઇન વર્બ એટલે શું તો કે એ એવા મેઇન વર્બ જેટલા છે એ કોઈ લિમિટ ની અંદર નથી, એ અસંખ્ય છે. જેટલી ક્રિયાઓ છે એટલા એના ફોર્મ છે. ઓકે, કે ભાઈ તમે મેં જે રીતના કીધું એ કે ભાઈ તમે સામાન્ય રીતના છીંક ખાવી એ પણ એક ક્રિયા છે, સૂવું એ પણ એક ક્રિયા છે, જમવું એ પણ એક ક્રિયા છે, દોડવું એ પણ ક્રિયા છે, ચાલવું એ પણ ક્રિયા છે, જોવું કંઈ પણ એ પણ ક્રિયા છે, બરાબર, કઈ વસ્તુ દર્શાવવી એ પણ એક ક્રિયા છે. તો અલગ અલગ રીતના જેટલી ક્રિયાઓ છે એટલા એના ફોર્મ છે અને એના ફરી પાછા શું છે તો કે V1 છે, V2 છે, V3 છે અને V4 છે. તો આટલી વસ્તુ છે એ ટેન્સ ની અંદર હોય છે. કે એક ફરીથી જોઈ લઈએ, હેલ્પિંગ વર્બ હોય, બે મેઇન વર્બ હોય. હવે તો કે એક સબ્જેક્ટ હોય અને એક ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે એ કાં તો નાઉન હશે કાં તો પ્રોનાઉન હશે. ઓબ્જેક્ટ છે એ પણ કોઈ પણ રીતના કંઈક ઓબ્જેક્ટ ફોર્મ જે આપણે કર્મનું રૂપ છે એ પણ નાઉન હશે અથવા તો પ્રોનાઉન હશે અથવા તો કોઈ પણ અન્ય વસ્તુનું નામ. તો આટલી વસ્તુ કે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, મેઇન વર્બ અને ઓબ્જેક્ટ,
આ ચાર વસ્તુ ભેગા થાય એટલે એક વાક્ય બને. એ વાક્ય તો કે કેની અંદર હોય, કાં તો એ પ્રેઝન્ટ ની અંદર હોય, કાં તો એ પાસ્ટ ની અંદર હોય, કાં તો એ ફ્યુચર ની અંદર હોય. એમાં પણ કાં તો એ સિમ્પલ માં હશે, કાં તો એ કન્ટીન્યુઅસ માં હશે, કાં તો એ પરફેક્ટ માં હશે, અને કાં તો એ પરફેક્ટ કન્ટીન્યુઅસ માં હશે. એ શા માટે છે? તો કે ભાઈ સિમ્પલ શા માટે, કન્ટીન્યુઅસ શા માટે, પરફેક્ટ શા માટે અને પરફેક્ટ કન્ટીન્યુઅસ શા માટે? ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈએ કે કોઈ ક્રિયા છે એ સતત ચાલતી રહે, બરાબર, દરરોજ ને દરરોજ ચાલતી રહે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ની અંદર આવે. પછી તો કે કોઈ ક્રિયા છે એ હજુ હમણાં જ પૂરી થઈ, તો એ સિમ્પલ પાસ્ટ માં આવશે. કોઈ ક્રિયા છે એ હજુ હમણાં જ શરૂ થવાની છે, અથવા તો આપણે એમ કહેશું કે શરૂ થશે એવું આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, તો એ સિમ્પલ ફ્યુચર માં આવશે. કોઈ ક્રિયા છે એ અત્યારે હમણાં ચાલુ છે, તો એ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ માં આવશે. પછી તો કે કોઈ ક્રિયા છે એ સમયે ચાલુ હતી, તો એ કન્ટીન્યુઅસ પાસ્ટ માં આવશે. કોઈ ક્રિયા છે એ સમયે ચાલુ હશે એવું આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, તો એ શું આવશે? તો કે કન્ટીન્યુઅસ ફ્યુચર માં આવશે. પછી તો કે પરફેક્ટ, કોઈ ક્રિયા છે એ હજુ હમણાં જ પૂરી થઈ પણ તેની ઇફેક્ટ છે એ ચાલુ છે, તેની અસર છે એ ચાલુ છે, તો એ શેમાં આવશે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ માં આવશે. કોઈ ક્રિયા છે એ સમયે ચાલુ હતી એવું આપણે દર્શાવવું છે, તો એ શેમાં આવશે? તો કે પરફેક્ટ પાસ્ટ ની અંદર આવશે. કોઈ ક્રિયા છે એ સમયે પૂર્ણ થઈ ગઈ હશે એવું આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, તો એ શેમાં આવશે? તો કે પરફેક્ટ ફ્યુચર માં આવશે. એના પછી પરફેક્ટ કન્ટીન્યુઅસ, તો કે એવા પ્રકારની ક્રિયાઓ, ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ ક્રિયા છે એ હજુ એક વખત ભૂતકાળમાં શરૂ થઈ, હજુ ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના છે, તો એને શેમાં દર્શાવશું? તો કે પરફેક્ટ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ની અંદર. કોઈ ક્રિયા છે એ ભૂતકાળમાં એક સમયે શરૂ થઈ, ત્યાં ને ત્યાં લાંબા સમય સુધી ચાલુ રહી અને પછી એ પૂર્ણ થઈ ગઈ, તો હવે એને શેમાં દર્શાવશું? તો કે પરફેક્ટ કન્ટીન્યુઅસ પાસ્ટ ની અંદર. એક છે એ બચ્યું છે પરફેક્ટ કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સ, એ આપણે અલગથી જોશું. ઓકે, તો એવી રીતે હવે તમને મેં જેટલી રીતના ડિફાઇન કર્યા હેલ્પિંગ વર્બ થી, મોડલ્સ થી, વર્બ થી, આને આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર વિસ્તારથી આપણે જોશું. આ છે ટેન્સ, જેને તમે સમયની અંદર આ રીતે વહેંચેલો છે. ખાસ કરીને આ ધ્યાન રાખો કે આ જે ત્રણ છે એ મુખ્ય છે, એનાથી હેલ્પિંગ વર્બ બન્યા છે. આ છે એ મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે, જેને આપણે V1 V2 V3 અને V4 ની અંદર દર્શાવીએ છીએ. પણ હેલ્પિંગ વર્બના V1 V2 V3 કે V4 નથી હોતા. જ્યારે એ પોતે મેઇન વર્બ તરીકે આવે છે ત્યારે એના V1 V2 V3 કે V4 હોય છે. ઓકે, જેમ જેમ આપણે એનો ઉપયોગ કરતા જશું તેમ તેમ આપણે સમજતા જશું, એટલે એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. થેન્ક યુ.